તો ફોકસની સાથે સાથે તમે ટ્રાવેલ્સ ને જર્ની પણ તમને એટલી જ ગમે છે એવું જાણવા મળ્યું. હા, તો હવે અત્યારે નેક્સ્ટ આઉટ ઓફ કન્ટ્રી ક્યાં જવાનું વિચાર છે? આઉટ ઓફ કન્ટ્રી તો સૌથી પહેલા તો મારે દુબઈ જવાનો વિચાર છે. દુબઈ તો હું ત્યાં સ્વિફ્ટ થઈ જવાનું જ વિચારું છું. હાવ કારણ એવું કંઈ નથી, પણ આમ ટૂંકમાં મને એક શોખ છે કે ભાઈ ઇન્ડિયા બહાર રહેવું છે આપણે એમ. પણ હવે એ થઈ જશે 6-7 મહિનાની અંદર. પહેલા હમણાં મારે મહિના 1.5 મહિનાની અંદર રોગું જવું છે. પછી બધું એકદમ વાતાવરણ એનું કમ્ફર્ટ આપણે લાગે તો પછી હાવ શિફ્ટ થઈ જવું છે. બરાબર. એટલે હવે તમે નેક્સ્ટ દુબઈ જશો ને ત્યાં બધું જોશો કે કઈ રીતે છે. હા. અને ત્યાં જ પ્લાન છે કે ત્યાં જ શિફ્ટ થઈ જવું છે. હા, ત્યાં જ થઈ જવું છે. અને એવું હું જાણું છું કે અત્યારે બે તમે ગોવા જવાના વિચારમાં છો. ગોવા માટે જતા હતા ને અહીંયા આ રીતે આવ્યા છો. તો ગોવા જવા માટેનું કારણ? ગોવા જવા માટેનું કારણ કઈ નહીં, મારો શોખ છે એક પ્રકારનો. ઘણા લોકો અફવા એવી ઉડાડે છે કે ભાઈ રાજા ગેમની અંદર આવા બધા વિવાદ થયા છે, ગુજરાતની અંદર પ્રમોશન નથી કરવા દેતા એટલા માટે ગોવા જાય છે.